વંડર સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા બમણી કરવા માટે રૂપિયા 1600 કરોડનું રોકાણ કરશે. ખાણકામ અને માર્બલ પ્રોસેસિંગમાં ઉદ્યોગ આગેવાન આરકે ગ્રુપનો હિસ્સો વંડર સિમેન્ટ લિમિટેડે આ વર્ષના અંતે તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વર્તમાન 3.25 મિલિયન ટન પરથી બમણી કરીને 6.75 મિલિયન ટન સુધી લઈ જવાની યોજનાની જાહેરાત કરી હતી. આ માટે કંપનીએ રૂપિયા 1600 કરોડનું રોકાણ કર્યું છે અને હાલમાં જ શ્રી જગદીશ ચંદ્રા તોષ્ણીવાલે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમાયા છે. શ્રી જગદીશ ચંદ્રા તોષ્ણીવાલ ઉદ્યોગમાં પીઢ છે. તેમને સિમેન્ટ ક્ષેત્રમાં સમૃદ્ધ અને વ્યાપક અનુભવે છે, જેને લીધે કંપનીને આ પહેલને પ્રેરિત કરવા માટે તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે. વંડર સિમેન્ટમાં જોડાવા પૂર્વે તોષ્ણીવાલે અંબુજા સિમેન્ટમાં આશરે 18 વર્ષ વિતાવ્યા છે અને દિલ્હીના બહર સ્થિત નોર્ધન રિજનના બિઝનેસ હેડ હતા. એન્જિનિયરિંગના તાલીમ લેનાર તેઓ મજબૂત કામગીરી અને વ્યવસાયિક કુશળતાથી સુસજ્જ છે. વંડર સિમેન્ટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જગદીશ ચંદ્રા તોષ્ણીવાલે જણાવ્યું હતું કે ઉદ્યોગ ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહ્યો છે અને કંપનીની વૃદ્ધિની આગામી તબક્કામાં માટે તૈયારી થઈ રહી છે. ત્યારે અમે ભારપૂર્વક માનીએ છીએ કે ગ્રાહક સેવા પર કેન્દ્રિત રહેતી બ્રાન્ડ્સ બજારમાં અવ્વલ સ્થાને રહેશે. અમે બજારમાં સ્પષ્ટ અજોડ સ્થાન બનાવીને બજાર હિસ્સો વધારવા પર અમારા પ્રયાસ કેન્દ્રિત કરી રહ્યા છીએ. સિમેન્ટ ચક્રીય કોમોડિટી છે જે જીડીપીના વૃદ્ધિ પર મહત્વપૂર્ણ આધાર રાખે છે. ભારતીય સિમેન્ટ ઉદ્યોગ ગત દાયકામાં આશરે 8% શુષ્ક દરે વૃદ્ધિ પામી રહ્યો છે. ભારતમાં સિમેન્ટનો માથાદીઠ ઉપભોગ વૈશ્વિક સ્તરે 365 કિલોગ્રામની સામે 192 કિલોગ્રામ સાથે પૂરતો ઓછો છે. તે લાંબા ગાળે ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં વૃદ્ધિના ભરપૂર અવકાશ હોવાનું આધારિત કરે છે. ભારતમાં હાઉસિંગ ક્ષેત્રે કુલ ઉપભોક્તા આશરે 67% યોગદાન સાથે ક્ષેત્રમાં મુખ્ય માંગણી પ્રેરક છે. અન્ય મુખ્ય ઉપભોક્તાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર 13%, કોમર્શિયલ કન્સ્ટ્રક્શન 11% અને ઔદ્યોગિક બાંધકામ 9%નો સમાવેશ થાય છે. સંભવિત બજાર અને બજારના પ્રભાવોને ધ્યાનમાં લેતા વંડર સિમેન્ટ 2015ના ચોથા ત્રિમાસિક સુધીમાં વાર્ષિક 6.75 મિલિયન ટનની ક્ષમતાને તેના ઉત્પાદન ક્ષમતા બમણી કરવા આયોજન કર્યું છે. આ માટે કંપનીએ 1600 કરોડ ફાળવ્યા છે. વંડર સિમેન્ટ તેનું ડીલર નેટવર્ક પણ વધારી રહી છે. કંપનીએ તેના બ્રાન્ડ પર ખર્ચ હાલમાં નોંધપાત્ર રીતે વધારો કર્યો છે અને હાલમાં જે ગ્રાહકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય અનોખી ઝુંબેશ એક પરફેક્ટ શરૂઆત પણ રજૂ કરી છે. પ્લાન્ટની પ્રથમ રેખા વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી, જે સમયે વાર્ષિક 3.25 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા હતી અને ભાવિ આધુનિકરણને ધ્યાનમાં લેતા તે સાકાર કરવામાં આવ્યો હતો. કંપની આંતરરાષ્ટ્રીય કક્ષા અનુસાર સિમેન્ટ બનાવવા માટે રોબોટિક લેબ જેવી ટેકનોલોજીકલ વૈવિધ્યપૂર્ણ નવીનતાઓ અત્યાધુનિક જર્મન મશીનરી પણ કામે લગાવી છે. રાજસ્થાન 50% યોગદાન સાથે વંડર સિમેન્ટ માટે સૌથી વિશાળ બજાર છે. કંપની હવે ભવ્ય વિસ્તરણ યોજના બનાવી છે અને અમે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી જેવી બજારોમાં અમારી પહોંચ વધારવા માંગીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વૃદ્ધિથી પ્રેરિત ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 2010 સુધીમાં હાલના 366 મેટ્રિક ટનથી વધીને આશરે 550 મેટ્રિક ટન સુધી વધવાની અપેક્ષા છે. અમુક સરકારી પહેલો જેમાં કે 100 સ્માર્ટ સિટીનો વિકાસ, હાઉસિંગ ફોર ઓલ બાય 2022 ક્ષેત્રને ગતિ આપવાની અપેક્ષા છે. બજારની સંભાવના જોતા વંડર સિમેન્ટે તેની ક્ષમતા વધારવા માટે ઉચ્ચ રોકાણ કર્યું છે. એમાં વંડર સિમેન્ટ લિમિટેડના ડાયરેક્ટર વિવેક પટણીએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના આંધ્રપ્રદેશ ખાતે 180 વિશાળ સિમેન્ટ પ્લાન્ટ છે, જેમાં આંધ્રમાં સૌથી વધુ 40 પ્લાન્ટ છે. તે પછી તામિલનાડુ અને રાજસ્થાનના અનુક્રમે 21 અને 19 પ્લાન્ટ છે. કંપનીની વાર્ષિક 3.25 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા સાથેનો અત્યાધુનિક સિમેન્ટ પ્લાન્ટ ચિત્તોડગઢ જિલ્લાના નિંબહેરા તાલુકાના આરકે નગરમાં સ્થિત છે, જે થિસ્નેક્રપ જર્મની સાથે ટેકનિકલ સહયોગ મારફત 36 મહિનાના ઉદ્યોગમાં ધોરણે સામે 18 મહિનાના વિક્રમી સમયમાં સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી નિર્મિત સિમેન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષા અનુસાર છે અને નવા પર્યાવરણીય ધોરણોને સમર્થન આપે છે. રિવર્સ એર બેગ હાઉસ, ESP અને ઘણા બધા બેગ ફિલ્ટર્સની મદદથી આ પ્લાન્ટને સ્વચ્છ અને ધૂળ મુક્ત રાખવામાં આવે છે. અત્યાધુનિક વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ ગોઠવવાનું કામ ચાલુ છે. તે વેસ્ટ ગેસીસની હીટ રિકવર કરશે, જેને લીધે કામગીરી વધુ ખર્ચ કાર્યક્રમ બનશે. વંડર સિમેન્ટ પ્લાન્ટ ઉત્તરીય બજાર માટે પ્રવેશદ્વાર બનતા ભારતનું તૃતીય સૌથી વિશાળ સિમેન્ટ ઉત્પાદન રાજ્યના રાજસ્થાનમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળે સ્થિત છે. હાલમાં પ્લાન્ટ દિવસમાં 1,80,000 બેગ વેચવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
જે રાજસ્થાનથી આવતા તેમના વોલ્યુમના 50% છે. કંપની ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવા કંપનીની મુખ્ય બજારોમાં સતત ડીલર નેટવર્ક વધારી રહી છે. વંડર સિમેન્ટ પોતાની રેલવે લાઇન નાખવા અને સ્વનિર્ભર બનવા માટે 40 થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે નોંધનીય રોકાણ કર્યું છે. मेरा नाम जगदीश चंद्र तोशनीवाल, मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ कंपनी में. मैं कंपनी का पूरा ऑपरेशन देखता हूँ, ऑपरेशंस, मार्केटिंग सब कुछ देखता हूँ. वंडर सीमेंट एक आरके मार्बल ग्रुप की कंपनी है. 2012 में 2010 में प्लांट का काम चालू किया था और 2012 में हमने 3 मिलियन टन कैपेसिटी का प्लांट कमीशन किया. हमारा प्रोडक्ट राजस्थान, हरियाणा, गुजरात, एमपी, दिल्ली, यूपी और पंजाब में जाता है. पर हमारा मेन मार्केट राजस्थान, जहां हमारा मार्केट शेयर 8% है. और बाकी कंपनी का फ्यूचर एक्सपांसन प्लान्स हैं. हमारा विजन है कि हम 10 मिलियन टन हो जाए 2020 तक. बट इमीडिएटली हमने सेकंड प्लांट का काम हाथ में लिया हुआ है हमारा, और वो इस साल के अक्टूबर तक कंप्लीट हो जाएगा. सेकंड प्लांट कंप्लीट होने के बाद हमारी कैपेसिटी 6.5 मिलियन टन हो जाएगी. वो हमारा मार्केट एक्सपांसन होगा. हम राजस्थान में अपना मार्केट शेयर जो आज 8% है उसको हम 14% तक ले जाने की प्लानिंग है. गुजरात और एमपी में हम 8% तक मार्केट शेयर लाएंगे और बाकी जगह हम 6-6.5% मार्केट शेयर लाने का हमारा प्लानिंग है. हम उसके लिए अपना नेटवर्क बढ़ाने की, हमारा आज की तारीख में 2,500 नेट चैनल पार्टनर्स हैं, उसको हम 4-4,500 तक ले जाएंगे और हमारे मार्केट ग्रोथ करेंगे. हम अपनी कस्टमर एक्टिविटीज़ बढ़ाएंगे. हम आर्किटेक्ट मीटिंग्स, कस्टमर मीटिंग्स, ट्रेनिंग्स और वेरियस एक्टिविटीज़ हम स्टार्ट करने वाले हैं ताकि हम कस्टमर को अच्छे से अच्छी सर्विसेज दें. और हमारा प्रोडक्ट की क्वालिटी में बिलीव करते हैं. हम लोग पूरे कमिटेड हैं कि हम सबसे बढ़िया सीमेंट देंगे. आज भी हमारा सीमेंट पूरा बेस्ट क्वालिटी सीमेंट है और आने वाले टाइम में भी नंबर 1 सीमेंट रहेगा. और हम कोई भी कॉम्प्रोमाइज क्वालिटी को कॉम्प्रोमाइज नहीं करेंगे. हम कॉस्ट को सेकेंडरी कंसिडरेशन रहेगा, फर्स्ट कंसिडरेशन हमारा क्वालिटी रहेगा. तो हम क्वालिटी को प्राइम फोकस पे रख के हम अपना प्रोडक्शन और प्रोडक्ट को बनाएंगे और इसी से हम अपने कस्टमर को बेस्ट से बेस्ट सर्विसेज देने की कोशिश करेंगे. आपका सेकंड प्लांट कहाँ डालने वाले हैं आप? सेकंड प्लांट हम जहाँ हमारा निम्बाड़ा में, जहाँ हमारा फर्स्ट प्लांट है, हम ग्राउंड फील्ड एक्सपांशन कर रहे हैं. सेकंड प्लांट भी वहीं डाल रहे हैं. अच्छा, अभी आपके कितना एम्प्लॉय काम करते हैं आप? अभी हमारे यहाँ करीब 1000 से 1200 एम्प्लॉय काम कर रहे हैं और सेकंड प्लांट कमीशन हुआ है 1500 के आसपास हो जाए. अच्छा, अभी आपकी कंपटीशन किससे है? हमारा मेजर कंपटीशन आज अल्ट्राटेक, अंबुजा और सी सीमेंट से. ગોંડલમાં ગુજરાતી મૂવી ફિલ્મનું શૂટિંગ શરૂ. ગોંડલ બોલીવુડ અને ઢોલીવુડના ફિલ્મ નિર્માતાઓ માટે ગોંડલ શૂટિંગ માટે પહેલી પસંદ લાગવા લાગ્યું છે. ગોંડલના પેલેસ ઉપરાંત સંગ્રામસિંહ હાઈસ્કૂલ સહિતના આકર્ષક લોકેશન બોલીવુડના ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને ખૂબ જ આકર્ષિત કર્યા છે. ઉપરાંત એવું પણ કહેવાય છે કે ગોંડલમાં જે ફિલ્મનું શૂટિંગ થાય છે તમામ ફિલ્મો સુપરહિટ ગઈ છે. દરમિયાન તાજેતરમાં ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગુજરાતી મૂવી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે અને આ ગુજરાતી મૂવી માટે અસરાની પણ અદાકારી કરી રહ્યા છે. 2 દિવસથી બોલિવૂડની મશહૂર કોમેડિયન અસરાની ગોંડલમાં મુકામ કર્યો છે. વિશેષમાં શૂટિંગ યુનિટમાં ડાયરેક્ટર વિશાલ વડાવાલા અને પ્રોડ્યુસર વિજય હરસોરા દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ મુલ્લમનું મુખ્ય કાસ્ટમાં બોલિવૂડના ખ્યાતનામ કોમેડિયન અસરાની અને શક્તિ કપૂર તેમજ લીડ રોલમાં દેવેન્દ્ર ગુપ્તા, ભૂમિકા ભિંડી અને જયમીન ખખ્ખર સહિતના અભિનેતાઓ છે. હાલમાં ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં શૂટિંગ ચાલે છે તે નિહાળવા માટે લોકોની ભીડ જામે છે. વધુમાં શૂટિંગ તારીખ 12મી સુધી ગોંડલમાં થવાનું છે અને ગોંડલની શોમાં શૂટિંગ માટે પણ શૂટિંગ કરવાનો છે. શશી કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત.
મુંબઈમાં પૃથ્વી થિયેટર્સમાં આયોજિત સમારંભમાં પીઢ અભિનેતા શશી કપૂરને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરુણ જેટલીના હસ્તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય સિનેમાના વિકાસમાં અમૂલ્ય ફાળો આપવા બદલ ભારત સરકારે શશી કપૂરને ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે જેટલીએ જણાવ્યું હતું કે બહુમુખી પ્રતિભા ધરાવતા શશી કપૂરનું ભારતીય સિનેમામાં મહત્વનું પ્રદાન છે. તેમના સમય દરમિયાન તેમણે હિન્દી સિનેમાની સાથે હોલિવૂડમાં કામ કરી પોતાના સમયમાં તેઓ શ્રેષ્ઠ હોવાનું સાબિત કરી ચૂક્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. શશી કપૂરને 46મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. કપૂર પરિવારમાં તેઓ ત્રીજા વ્યક્તિ છે જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવી રહ્યા છે. અગાઉ પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગ કપૂર પરિવારમાંથી પુત્ર કુણાલ કપૂર, પુત્રી સંજના કપૂર, ઋષિ કપૂર, રણબીર કપૂરની સાથે ફિલ્મી જગતની હસ્તીઓમાં અમિતાભ બચ્ચન, શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, આશા પારેખ, અભિનેત્રી અને સાંસદ હેમા માલિની, રેખા, આશા ભોંસલે, જાવેદ અખ્તર, શબાના આઝમી, જીનત અમાન, કૃષ્ણા કપૂર, સૈફ અલી ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આભાર પ્રવચન કરતા અમિતાભ બચ્ચન જણાવ્યું હતું કે શશી કપૂર એક ઉદાર અને કાળજી લેનાર વ્યક્તિ છે. એવોર્ડ એનાયત પ્રસંગનું આયોજન શશી કપૂરે ઉભા કરેલા પૃથ્વી થિયેટરમાં જ થયું હોવાનો એક ઉત્તમ યોગ તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.